તો હોળી પર્વ પર દ્વારકા જતા પદયાત્રીઓ માટે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000 જેટલા પદયાત્રીઓએ લાભ લીધો છે। આ કેમ્પમાં રહેવા અને જમવા સહિત આરોગ્યને લગતી કેટલીક સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને 7,000 લોકોએ આંખોનું ચેકઅપ પણ કરાવ્યું, જેમાં 700 જેટલા વ્યક્તિઓને વિનામૂલ્યે ચશ્મા પણ વિતરણ કરવામાં આવ્યા છે। જો કે રાત્રિના સમયે ચાલતા પદયાત્રીઓની સુરક્ષા માટે 25,000 રેડિયમ પટ્ટીનું પણ વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે આ નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે જ્યારે હોલી હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશની દર્શન કરવા માટે હજારો લાખો લોકો ગુજરાતમાં દૂર દૂર વિસ્તારોથી ચાલીને આવે છે દ્વારકાધીશની દર્શન કરવા માટે, ભગવાન દ્વારકાધીશને દર્શન કરવા માટે। અને એની પ્રેરણાથી પોલીસ જે છે દર વર્ષે કેમ્પનું આયોજન કરે છે પદયાત્રીઓની સેવા માટે। એ વર્ષે પણ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જેટલા પણ પદયાત્રીઓ છે એને અલગ અલગ જે છે સેવાઓ આપવામાં આવે છે।